જય શ્રી કૃષ્ણ. ચલો આપણે આજે બનાવીશું ચીલી પનીર. મેં પનીર લીધું છે, 3 જાતના બેલ પેપર છે, ઓનિયન છે અને સ્ક્વેર શેપમાં મેં કાપી નાખ્યા છે. ડ્રાય ચીલી, આદુ, મરચાં અને સ્પ્રિંગ ઓનિયન છે. 3 ચમચી મેંદો છે, કોર્નસ્ટાર, સોયા સોસ, ચીલી સોસ, કેચઅપ, સ્વીટ એન્ડ સાવર સોસ છે, સોલ્ટ અને ઓઇલ છે. કે 3 ચમચી મેંદો, 2 ચમચી કોર્નસ્ટાર, 1 ચમચી સોલ્ટ. આ બધું બરાબર મિક્સ કરી દેવાનું. હવે એને પાણી થોડું મૂકી અને લિક્વિડ જેવું તૈયાર કરવાનું. લિક્વિડ નહીં પણ લાઈક થોડુંક લિક્વિડથી થીક રાખવાનું. જો આવું છે દેખાય તમને, આ રીતનું લિક્વિડ થવા દેવાનું. હવે આ પનીરની અંદર ફરીથી કોર્નસ્ટાર્ચ તમારે 1 ચમચી જેટલો ઉમેરવાનો, 2 ચમચી સોરી, અને મિક્સ કરી દેવાનું બરાબર. ઘણીવાર ઘણા લોકો કહેતા હોય છે કે એમનું પનીર સોફ્ટ થઈ જાય છે. આમાં આવી રીતના તમે આને કરી અને પછી એને છે ને ફ્રાય કરી નાખવાનું, તો તમારું પનીર ક્રિસ્પી થશે. જો હાઈ ફ્લેમમાં મેં ફ્રાય કરી દીધું છે અને થોડું બ્રાઉન જેવું થાય ત્યાં સુધી એને ફ્રાય થવા દેવાનું. થોડી વાર રહેવા દેવાનું, પછી એને પલટાવવાનું. નહીં તો જો તરત જ મૂક્યા પછી તમે પલટાવશો ને એને, તો બધું સ્ટીકી થઈ જશે. એટલે એને થોડી વાર રહેવા દેવાનું અને પછી એને પલટાવવાનું. તમે જુઓ છો ઓલમોસ્ટ પનીર થઈ જવાનું છે બધું. મેં પેન લેવાનું, એમાં થોડુંક ઓઇલ, પહેલાં લાલ મરચાં, પછીમાં આદુ, મરચાં, લસણ ને સ્પ્રિંગ ઓનિયન મૂકી અને થોડું સાંતળી નાખવાનું. એમાં બધી જાતના જે સોસ મેં પહેલાં બતાવ્યા હતા એ તમારે ટેસ્ટ પ્રમાણે મૂકવાના. ઓકે, મેં આ થાઈ ચીલીનો થોડો ડ્રાય સોસ આવે છે, એ મેં બતાવવાનું ભૂલી ગઈ હતી પહેલાં. પણ એકચ્યુઅલી આ થોડો સ્પાઇસી કરવા માટે હું આ થોડું મૂકું છું અંદર. લાઈક સ્મોલ નાની ચમચી, 1 ચમચી મેં નાખ્યો અંદર. એટલે એનાથી થોડું સ્પાઇસી અને ટેસ્ટ બી સારો આવશે. આ મેં પહેલેથી વોટરની અંદર કોર્નસ્ટાર મિક્સ કરીને રહેવા દીધેલો હતો. એટલે 1 ચમચી કોર્નસ્ટાર છે અને થોડું પાણી છે. એટલે આ અંદર મૂકી અને થોડું લાઈક 20 સેકન્ડ જેવું રાખવાનું, થોડું પાણી ભરી જાય ત્યાં સુધી. અને પછી બધા વેજીટેબલ મૂકી અને એને સાતળી નાખવાના. અને બધા વેજીટેબલને થોડા અધકચરા જેટલા સતળાય ત્યાં સુધી રાખવાના. એકદમ સોફ્ટ નહીં કરી દેવાના, થોડા ક્રિસ્પી રહેવા દેવાના.
એટલે કોર્નસ્ટાર્ચને લીધે શું થશે કે તમારા વેજીટેબલ છે ને પેલા સોફ્ટ થઈ જાય ને એ સોફ્ટ નહીં થઈ જાય. અને જો તમે લિક્વિડવાળું ખાતા હોય ચીલી પનીર તો થોડું પાણી રેડવાનું, અને જો ડ્રાય ખાતા હોય તો પાણી રેડવાની જરૂર નથી. પણ હું થોડું લિક્વિડવાળું ખાઉં છું એટલે પાણી મને લિક્વિડવાળું વધારે સારું લાગે છે. એટલે થોડું પાણી એવું રેડી અને થોડું સોફ્ટ થવા દઈએ છીએ. જુઓ છો ઓલમોસ્ટ મસાલો બધો થઈ ગયો છે બરાબર મિક્સ. થોડું પાણીની જરૂર પડશે એટલે મેં થોડું લિક્વિડ વધારે નાખ્યું, કે પનીર નાખીશ ને તો પછી એકદમ ડ્રાય થઈ જશે. એટલે હવે ઓલમોસ્ટ થઈ જ ગયું છે. હવે આપણે પનીર ઉમેરીશું અને એને બધું મિક્સ કરી લગભગ 2 થી 3 મિનિટ રહેવા દઈશું. ઢાંક્યા વગર જ થવા દેવાનું એને. આપણું ચીલી પનીર ઓલમોસ્ટ તૈયાર છે. જો તમને મારી રેસિપી ગમતી હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું બીજી રેસિપી લઈ આવું. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.